રાજ પર નાના બોલાવે રાજમાં દયા આવજો રે આવજો રાજાને દરબાર પર નાન હે બોલાવે રાજમાં દયા આવજો રે કોઈ દિવસનો સમય ના હોય વીરા અત્યારે રાજ દરબારમાં માતા મિનળ તેને યાદ કરવાના કારણ શું છે વીરા મહારાજાને કામ કર્યા ઘણું સારું વીરા તમને જાજી ખમાયું બાંધો તમને જાજી ખમાયું હે આજે રાણી રે એ આવીની રાજની ચરણી નામે
હે આજી રાણીના એ બોલાવ્યા રાજવી બોલતા નથી એ એવો માર તુરે થયો યપરાજ રાણીના એ બોલાવ્યા રાજવી બોલતા નથી હે આજી નવારે એ બોલો તો રાજવી જીવાડો રી જાય એ પાલમાં જાસે રાજન મારા પ્રાણ નવારે એ બોલો તો રાજવી જીવાડો રી જાય હારે જે વરાજો રે એક હું ને સતી તો સાંભળજો ને મીઠી વાત હે આજ મારા રાજા એ કહીને નારાયણ પાડી રે એકલો માર સાચા દુતિયા એ વાત રાજો રે એક હું ને સતી તો સાંભળજો ને મીઠી વાત એ હાર ખે કારો દાલડાની બાત રાજા એ કહીને નારાયણ પાડી રે હારે જે વાવણીએ એ જતાને ખેડૂત બાઈ પાછા રે વળ્યા હે આજી વાવાણીએ એ જ તારે ખેડૂત ભાઈ પાછા કેમ વાળ્યા એ સુકન મોલે સતી માનવો જાણોલીએ એ જતાને રાયકા બાઈ પાછા જોને રે વળ્યા એ સુકનીએ ને માઠેરા એ જડાઈ આણો લે એ જ તારી રમારી પાછા રે વાળ્યા હારી આજ રાણી રે કહું નિરાજન મારા સાંભળો ને કરું તમને મારા દલડાની વાત આજ રાણી રે કહું નિરાજન મારા સાંભળો ને હારી આજ લાસાની લાખામી બને મારી દીકરી રે ગુણા છે હૈયા કેનો મારે હાથ આજ ત્રણ ત્રણ માળા નાથ મારી ઘોડા દેખું દે કેવી રીત વાજ્યો આવતા હાર ત્રણા ત્રણ એ બડાવો રાજમાં પગાલી પાડે અરે મારા નાથ આજે એક નહીં પણ ત્રણ ત્રણ દીકરીઓ આપણા આંગણિયામાં રમતી હોવા છતાં આજે આપણે વાંજ્ય અવતાર શા માટે કહેવાય મારા નાથ? આપણે વાંજ્યા શા માટે કહેવાય?
અરે સતી આ બધે કહો છો કે બેન લાસા લક્ષ્મી સગુણા આવી દંડન દીકરી આંગણે રમી રહી છે રાણી, પણ હે સતી હજી આપ સમજાને કારણ કે દીકરી કે પારકા ઘરનો આશરો કહેવાય. જો આજ અમને પરણાવી દો તો કાલે સૌને સાસરે ચાલી જાય રાણી, અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બગડો કે લૂડો કે આદકોર હોત ને સતી તો મારા ગયા પછી આ રાજ સલાવે નકર રાજને એક દિન એ સમય મનમનના તાળા લાગશે. માટે આજ મને મારી કાયાના કલ્યાણ માટે શિવના આસરણી જવાની રજા આપો રાણી. સત્ય વાત છે મારા નાથ.